કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 થી લઈને 3 સંપૂર્ણપણે પૂરા કરાવેલા છે, જેમાં આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયારી કરી રહ્યા છે. જેમાં જેટલા ક્વેશ્ચન પૂછાવાના છે, જેટલા માર્ક્સનું પૂછાવાનું છે, એટલું જ આપણે તૈયાર કરીએ છીએ. કોઈ ખોટી મજૂરી આપણે કરતા નથી. એવી રીતે મિત્રો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે અને હવે પહોંચી ચૂક્યા છે મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 પર. ચેપ્ટર નંબર 4 છે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ ચેપ્ટર મિત્રો એ કુલ તમે સમજો ને કે 1 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે. આવી રીતે 3 ક્વેશ્ચન તમારા પેપરની અંદર તમને જોવા મળી શકે છે. એટલે મિત્રો આપણે એવી રીતે તૈયારી કરવાની છે. એટલે આપણા આજના આ વિડીયોની અંદર આપણે 1 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, આની આગળ 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો કેવા પ્રકારના હતા, એ તમામની ચર્ચા આપણે મિત્રો આ વિડીયોમાં કરીશું. તમામ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ પૂછાઈ શકે ને મિત્રો એ ટાઈપના પ્રશ્ન આપણે રાખેલા છે. 20 થી 22 પ્રશ્ન છે. બધા ક્વેશ્ચનને પરફેક્ટલી જોજો, સમજજો. એમાંથી જ મિત્રો પ્રશ્ન આવી શકે અથવા તો એની જેવા ને જેવા સેમ પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. એટલે આ વિડીયોમાં આપણે પૂરા કરીએ છીએ ચેપ્ટર નંબર 4ના 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આપણે હવે આપણો સૌથી પહેલા તો 1 માર્ક્સનો જે વિડીયો છે, એટલે કે 1 માર્ક્સના કયા કયા પ્રકારના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો મિત્રો ચેપ્ટર નંબર 4 માંથી 1 માર્ક્સના પ્રશ્નો એટલા સિમ્પલ પૂછાય છે કે વાત જવા દો. કારણ કે મિત્રો તમને જો બેઝિક થિયરી આવડે ને તો તમે ઇઝીલી તમારા 1 માર્ક્સ જે હેતુલક્ષી પ્રશ્નમાંથી તમે મેળવી શકો છો. બરાબર છે ને? એટલે આપણે આ વિડીયોમાં ટોટલી બધું જ સમજવાના છે કે કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ચાલો, પહેલો પ્રશ્ન છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c ના 2 બીજ સમાન અને વાસ્તવિક હોય. હવે તમને મિત્રો આ પ્રશ્નની અંદર તમને ટોટલી બધી થિયરી કમ્પ્લીટ કરાવી દઉં છું, એટલે આગળના બધા ક્વેશ્ચન તમને તરત આવડી જશે. ચલો, સૌથી પહેલા મિત્રો તમને ખબર કેવી રીતે પડે કે ભાઈ બીજ સમાન છે અને વાસ્તવિક છે? બરાબર છે, જોજો. તો તમને d ની 3 કિંમત મળે છે. d = 0, કાં તો d એ 0 કરતા મોટા છે, કાં તો d એ 0 કરતા નાના છે. ક્લિયર છે? યાદ રાખજો. હવે મિત્રો જો d ની કિંમત 0 હોય ને, d ની કિંમત બરાબર શું હોય? 0, તો બીજ વાસ્તવિક અને સમાન મળશે. યાદ રાખજો હા. d ની કિંમત શું હશે? તો કે 0 હશે ને તો વાસ્તવિક અને સમાન. જો d ની કિંમત 0 કરતા મોટી હશે તો વાસ્તવિક અને ભિન્ન એટલે કે બંને બીજ અલગ અલગ આપણને મળે. પણ જો d ની કિંમત 0 કરતા નાની હશે તો કોઈ પ્રકારના બીજ મળશે નહીં. બસ આ નાની અમથી થિયરી તમારે મોઢે રાખવાની છે. બરાબર છે? જો d ની કિંમત 0 હોય તો વાસ્તવિક અને સમાન. જો d ની કિંમત 0 કરતા મોટી હોય તો વાસ્તવિક અને ભિન્ન. d ની કિંમત જો નાની મળે 0 કરતા, એટલે કે માઇનસમાં મળે, તો કોઈ પ્રકારના બીજ આપણને મળશે નહીં. હવે તમને મિત્રો આની જેવા તમામ પ્રશ્ન તમને હવે આવડી જવાના છે. બરાબર છે? તમે જોઈ શકો છો એવી રીતે માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન છે. જોજો, હવે તમે શું પૂછાય કે ભાઈ સમાન અને વાસ્તવિક બીજ. તો સમાન અને વાસ્તવિક બીજ ક્યારે મળે? સમાન અને વાસ્તવિક બીજ જ્યારે d ની કિંમત 0 હોય. અને d એટલે શું? તો કે એ પણ તમને કહી દઉં કે d એટલે b² - 4ac. જે d ને આપણે વિવેચક એવું પણ કહીએ છીએ. વિવેચક એવું પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. બરાબર છે? એટલે b² - 4ac = 0 હોય ને એ આપણો જવાબ થશે. તો જો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર બનશે કે ભાઈ d = 0 અથવા તો b² - 4ac તો જ સમાન અને વાસ્તવિક બીજ મળે. ક્લિયર છે બધાને આટલી વસ્તુ? ચાલો આગળ જઈએ છે. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત બહુ સમીકરણ ax² + bx + c ના 2 બીજ સમાન. જો મિત્રો સેમ ટુ સેમ ક્વેશ્ચન ફરીથી કોપી કર્યો. કેમ ખબર કોપી કેમ કર્યો? એનું કારણ તમને કહી દઉં મિત્રો. સેમ ટુ સેમ પ્રશ્ન કોપી કર્યો કારણ કે તમારો પ્રશ્ન પણ કોપી જ થયેલો છે. જો માર્ચ 23માં પૂછાયેલો પ્રશ્ન, સાહેબ માર્ચ 23માં પૂછાયેલો પ્રશ્ન, એવો ને એવો ક્વેશ્ચન માર્ચ 24માં પૂછાયેલો છે. એટલે કે બંને વર્ષે મિત્રો સેમ ટુ સેમ પ્રશ્ન કોપી થયેલા છે. એટલે ફરીથી આન્સર આવશે b² - 4ac. ક્લિયર છે બધાને? ક્લિયર છે ને? પણ જો તમને આવું આપ્યું હોત કે ભાઈ ભિન્ન અને વાસ્તવિક, જો તમને આવું આપ્યું હોત અહીંયા કે ભિન્ન અને વાસ્તવિક, તો તમારો જવાબ શું બનતો કે ભાઈ b² ની કિંમત 0 કરતા કેવી છે? મોટી. એટલે કે આપણો ઓપ્શન નંબર
સી જવાબ સાચો બનતો જ્યારે આપણને ભિન્ન અને વાસ્તવિક આપ્યું હોત ત્યારે. ક્લિયર છે? ચાલો, જો એ આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ ax² + bx + c જ્યાં ડી બરાબર આપણને 0 આપેલા છે. ચાલો ભાઈ, વેરી ગુડ. બરાબર ને, ડી બરાબર 0 છે એનો સીધો મતલબ થાય છે કે ભાઈ બંને શૂન્ય સરખા હશે. બરાબર ને, આલ્ફા એટલે પહેલું શૂન્ય અને બીજું શૂન્ય બીટા એ બંને કેવા? તો કે ભાઈ સમાન. સમાન તો છે પણ કેવા? તો કે ભાઈ વાસ્તવિક. એટલે જવાબ શું આવશે અહીંયા? વાસ્તવિક. વાસ્તવિક અને સમાન લખી દઈએ, બંને લખી દઈએ. ચાલો, ખાલી જગ્યા. તો કે વાસ્તવિક અને સમાન. ક્લિયર છે? માર્ચ 22 માં પૂછાયેલો પ્રશ્ન છે. દ્વિઘાત સમીકરણ 4x² - 12x + 9 નો વિવેચક. હવે તમને ખબર છે સૂત્ર વિવેચકનું, d = b² - 4ac. આ મૂકીએ એટલે આપણને વિવેચક મળી જાય. ચલો મિત્રો, મેળવીએ છીએ વિવેચકની કિંમત. તો b ની કિંમત આપણે -12 મૂકવી પડે, -12 નો સ્ક્વેર, -4, a ની કિંમત છે 4 અને c ની કિંમત છે 9. -12 નો વર્ગ કરો એટલે 144 થાય. 4 ચોક 16 ને 16 નવા ફરી 144. એટલે 144 - 144 એટલે કેટલા આવશે? 0. સો 0 આપણો મિત્રો આન્સર થશે. 0 આપણો આન્સર થાય છે. મે 21 માં પૂછાયેલો પ્રશ્ન છે. મે 21 માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો આગળ. દ્વિઘાત સમીકરણ ax² + bx + c ના બીજ. હવે મિત્રો આના બીજ લખાય કેવી રીતે? તો આના બીજ લખાય આવી રીતે. પહેલું બીજ x = -b પ્લસ વર્ગમૂળની અંદર d છેદમાં 2a. આ પહેલું બીજ. અને હવે લખીએ છીએ બીજું બીજ, એટલે કે બીજો x = -b. અહીંયા પ્લસ છે તો અહીંયા શું કરવાનું? હવે માઇનસ. એક પ્લસ અને એક માઇનસ આપણે કરવું પડે, બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે. તો આ મિત્રો આપણો જવાબ થઈ ગયો. આ આપણું પહેલું બીજ થઈ ગયું અને આ આપણું બીજું બીજ થઈ ગયું. મિત્રો આને આપણે શોર્ટકટ રીતે પણ લખી શકીએ છીએ. આને આપણે શોર્ટકટ મેથડથી પણ લખી શકીએ કે ભાઈ x = -b પ્લસ માઇનસ બંને કરી દેવાનું ભેગા ભેગા, તો પણ ચાલે, તો પણ કોઈ ચિંતા નથી. એટલે આવો પણ જવાબ થઈ શકે. એટલે આ 3 એ 3 આપણા જવાબ થઈ શકે છે. ક્લિયર છે? માર્ચ 20 માં પૂછાયેલો પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો કે આપણે સૌથી પહેલા તો તમામે તમામ પ્રશ્ન એવાને સોલ્વ કરીએ છીએ કે જે આ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. એટલે કે મિત્રો આની આગળના 5 વર્ષના તમામે તમામ પ્રશ્ન આપણે રાખેલા છે કે ભાઈ કોપી થાય ને ક્વેશ્ચન તોય તમને ઇઝીલી આવડી જાય. ચલો આગળનો ક્વેશ્ચન સમજીએ છીએ આપણે. દ્વિઘાત સમીકરણ 4x² - 49 = 0. હવે આ તો ખૂબ સિમ્પલ છે. ધોરણ 9 થી ભણતા આપણે આવ્યા છે બીજની કિંમત મેળવવાનું. 49 માઇનસ છે પ્લસ કરો તો 4x² બરાબર અહીંયા 49 હવે પ્લસ થઈ જશે. તો x² બરાબર 49 ના છેદમાં 4. x ની કિંમત મેળવવા માટે આનો વર્ગમૂળ કરીએ તો 49 નું વર્ગમૂળ 7 અને છેદમાં 2 નું 4 નું 2. તો x ની કિંમત 7 ના છેદમાં 2 આપણો જવાબ થશે. બરાબર ને? પણ આ પ્લસ પણ આવે તો માઇનસ પણ આવી શકે. બરાબર ને? જ્યારે પણ વર્ગમૂળ કોઈ સંખ્યાનું કરો ને તો એ કાં તો પ્લસ પણ હોય કાં તો માઇનસ પણ હોય. એટલે આના બે બીજ મળે, +7 ના છેદમાં 2 -7 ના છેદમાં 2 બંને જવાબ મળી શકે. બરાબર છે? આગળ જોઈએ છે. દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 બરાબર વિવેચકની કિંમત મેળવવાની છે, d ની કિંમત મેળવવાની છે. તો સૂત્ર છે b² - 4ac. b ની કિંમત b એટલે વચ્ચેની કિંમત -6 એટલે -6 નો સ્ક્વેર. 4 ના 4 a એટલે પહેલી કિંમત મતલબ કે 3 અને c એટલે છેલ્લી કિંમત એટલે કે 2. -4 નો વર્ગ -6 નો વર્ગ 36 થાય. 4 તરી 12 ને 12 દુ 24. 36 - 24 કરો એટલે 12 તમારો જવાબ થશે. b બરાબર 12. d ની કિંમત 0 કરતા મોટી મતલબ કે આના ભિન્ન અને વાસ્તવિક બીજ મળે એવું કહેવાય. ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે. આગળનો ક્વેશ્ચન. જો દ્વિઘાત સમીકરણ 2x² - kx + 0 બરાબર k બરાબર 0 ને સમાન બીજ હોય. સમાન બીજ એનો મતલબ એવો થાય કે d બરાબર આપણને 0 આપેલા છે. એટલે એવું કહી શકીએ ને આપણે કે ભાઈ b² - 4ac બરાબર પણ 0 જ થાય. ચલો હવે કિંમતો ગોઠવવાની. b ની કિંમત છે -k એટલે અહીંયા -k નો સ્ક્વેર. -4 નો 4. a ની કિંમત છે 2 અને c ની કિંમત પછી આપણને k જ આપેલી છે તો અહીંયા k મૂકવાના બરાબર 0. આને સોલ્વ કરો એટલે -k નો સ્ક્વેર + k² થઈ જાય. -4 દુ 8 k 8k બરાબર 0. હવે આમાંથી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા 8k માઇનસ છે ને એ બરાબરની બાજુમાં જાય એટલે +8k થઈ જાય. અહીંયા જો k² મતલબ કે k ગુણ્યા k એવું થાય અને અહીંયા 8 ગુણ્યા k આવું થાય.
તો દેખીતી વાત છે કે બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો કેન્સલ થાય, તો કે બરાબર 8 આપણો મિત્રો જવાબ થાય છે. કે બરાબર કેટલા આવશે આપણો જવાબ? 8 આપણો જવાબ થશે. આગળ, જો 1/3 એ સમીકરણ 12x² + kx + 1 બરાબર 0 નું એક બીજ હોય તો કે બરાબર, કઈ નહીં, સિમ્પલ છે. આમાં આપણે x ની જગ્યાએ 1/3 નાખી દેવાનું, બીજું કઈ નથી કરવાનું. ચલો કરી દઈએ છીએ, આપણે કરી દઈએ છીએ. જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે 0 મૂકી દે, સોરી 1/3 મૂકવાનું, એટલે 1/3 એનો સ્ક્વેર પ્લસ કે x ની કિંમત ફરીથી 1/3 પ્લસ 1 બરાબર 0. જોજો અહીંયા 12 રહેવા દેવાના, અહીંયા આનો વર્ગ છે એટલે 1 નો વર્ગ 1 જ થશે, અને 3 નો વર્ગ આપણે 9 કરવા કરતા 3 × 3 કરીએ. કેમ ખબર છે? કારણ કે આપણે અહીંયા ઇઝીલી ઉડાવી શકું છું એટલા માટે, બીજું કઈ નહીં. k × 1 એટલે k જ થાય, છેદમાં 3 પ્લસ 1 બરાબર 0. અહીં તમે જોઈ શકો છો કે ઉડીએ તો ઉડાવી દેવાનું, તો 3 ચોક 12. સો અહીંયા શું આવશે હવે? 4 એકા 4 ના છેદમાં 3 પ્લસ k ના છેદમાં 3 પ્લસ 1 બરાબર 0. આ 4/3 અને 1 છે એને કરો પેલા ભેગા, તો 4/3 પ્લસ 1 પ્લસ k ના છેદમાં 3 બરાબર 0. અહીં કરી દઈએ છીએ આપણે ક્રોસ ગુણાકાર, જગ્યા અહીંયા કરી દઈએ. ચલો 4 એકા 4 અને 3 એકા 3 એટલે 4 એકા 4 4 પ્લસ 3 7, 7/3 7/3 આવ્યું, પ્લસ k ના છેદમાં 3 બરાબર 0. ચલો હવે શું કરી શકીએ આપણે? તો મિત્રો હવે આપણે આવું કરી શકીએ કે આ જે 7 એ બરાબરની પાછળ જવા દઈએ, તો k ના છેદમાં 3 બરાબર -7/3. આ 3 ઉપર ગુણાઈ જાય, કાં તો આપણે આવું પણ કરી શકીએ, આપણે આને 3 ને કેન્સલ કરી શકીએ, તો k બરાબર -7 આપણો જવાબ થાય છે. મિત્રો દાખલો થોડો મોટો બની જાય છે, પણ તમને 1 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે. આગળ, જો સમીકરણ 6x² - 13x + k બરાબર 0 ના બીજ. મિત્રો આ એકદમ બેનિફિટ ક્વેશ્ચન, આમાં તમારે કોઈ રીતે નહીં કરવાની. જ્યારે તમને આપેલું ને કે ભાઈ જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત છે, બીજ કેવા છે મિત્રો? પરસ્પર વ્યસ્ત છે, તો k ની કિંમત પૂછે તો તમારે યાદ રાખવાનું કે જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય ને એનો મતલબ કે a અને c એ બંને કેવા હોય? હંમેશા બરાબર હોય. a અને c બંને બરાબર હોય. તો a ની કિંમત કેટલી છે? અહીંયા 6. તો આપણો આ c એટલે k પણ કેટલા બની જશે? તો કે ભાઈ 6 જ બનશે, એટલે k બરાબર 6 આપણો જવાબ થશે. આમાં તમારે કોઈ રીત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ શોર્ટકટ મેથડ છે. આગળ, દ્વિઘાત સમીકરણ કે x² + bx - 12 નું એક બીજ 2 છે, તો બીજું બીજ આપણને ખબર નથી. ચાલો ગણી લઈએ છીએ, ચિંતા નહીં કરો. એક બીજ 2 છે, બરાબર છે ને? અહીં મિત્રો કોઈ જગ્યાએ ભૂલ કેમ લાગી રહી છે કે અહીંયા બી નહીં આવે, અહીં બીજું કંઈક આપણને મળશે એવું છે. પણ આપણે એક કામ કરીએ, આપણે બી ની કિંમત મેળવવાની છે ને, મેળવી લઈએ. x² + bx - 12 બરાબર 0. x ની કિંમત આપણે 2 મૂકવાની, તો કે 2² + b એટલે કે b ની કિંમત મેળવવાની છે, 2 - 12 બરાબર 0. 2² 4 પ્લસ 2b - 12 બરાબર 0. -12 પ્લસ 4 કરો એટલે અહીંયા -8 થાય, -8 પ્લસ 2b બરાબર 0. તો 2b બરાબર -8 છે, +8 બનશે. સો b બરાબર 8/2, 8/2 એટલે 4 થઈ જાય. તો 4 આપણો મિત્રો અહીંયા જવાબ થશે. આગળ જઈએ છીએ. દ્વિઘાત સમીકરણ 9x² - 16 બરાબર 0. તો 9x² - 16 બરાબર 0. હવે ખાસ સમજો મિત્રો કે આના આપણે અવયવ કેવી રીતે પાડવાના? બરાબર, આપણે આની ખબર અવયવ રીતે પણ કરી શકીએ છીએ, પણ અવયવ કરવા કરતા આપણે એક બેસ્ટ કામ કરીએ તો શું ખબર છે? આવું આપણે વિવેચક જ જોયા છે, તો d બરાબર b² - 4ac કરી દઈએ, વધારે ઈઝી પડે. ચલો b, અહીં b ની મિત્રો કોઈ કિંમત જ નથી, તમે જોઈ શકો છો ને કે b ની કોઈ કિંમત જ નથી, ખાલી આ a છે અને c છે, તો b નથી મતલબ કે b આપણે 0 કહી દેવાના, કઈ નથી એટલે 0 કહેવાય ને. 4/4, a ની કિંમત છે 9 અને c ની કિંમત છે -16. 0 નો વર્ગ તો 0 જ થવાનો છે, અહીંયા માઇનસ અને માઇનસ એટલે પ્લસ થાય. 16 × 9 144 × 4, 144 × 4 કરો, 4 ચોક 16 વધી પડી 1, 4 એકા 4 ચોક 16 ને 7, 4 એકા 4 ને 5, 576, 576 એટલે કે d બરાબર 576 આપણો જવાબ થાય છે.
આગળ જઈએ છે બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર યુગ્મ પૂર્ણાંક એટલે એક સંખ્યા x લઈએ તો બીજી સંખ્યા એની પછીની x+1 થવાની એનો ગુણાકાર કરો તો 224 થાય x ગુણ્યા x એટલે x² પ્લસ x ગુણ્યા x એટલે x 224 એ -224 થઈ જશે જોજો 224 ના ભાગલા કરવાના છે આપણે હવે એક લાવવાના છે બીજું કંઈ નથી કરવાનું 11 અને 2 112 દૂર કરો ચાલશે અહીંયા 56 4 અહીંયા 26 તો 28 દૂર તો અહીંયા 8 કરો અહીંયા 14 તો અહીંયા 8 દૂર 16 થઈ જશે 8 દૂર 16 અહીંયા અડધા કરો 7 આવશે અહીંયા 32 હવે ઊંધું કરો ચલો આપણે તો એક લાવવાના છે ને આપણે તો એક લાવવાના છે જોજો એક મિનિટ મિત્રો યુગ્મ પૂર્ણાંક છે ને એટલા માટે અહીંયા ભૂલ પડશે યુગ્મ પૂર્ણાંક છે ક્રમિક પૂર્ણાંક નથી યુગ્મ પૂર્ણાંકો એટલે બેકી સંખ્યા તો અહીંયા આપણે 2 કરવા પડશે બરાબર ને યુગ્મ એટલે બેકી સંખ્યાઓ એટલે એક સંખ્યા x તો બીજી સંખ્યા x+2 તો હવે આપણો આન્સર આવી ગયો x² + 2x આ -224 બરાબર 0 તો 224 112 દૂ પછી અહીંયા આવશે 56 તો અહીંયા 4 ડબલ કરો તો અહીંયા 28 તો ડબલ કરો એટલે 8 અડધા કરો તો 14 અને 8 દૂ 16 તો 14 અને 16 આપણો જવાબ થઈ ગયો બરાબર ને એટલે બંને પૂર્ણાંકો એક પૂર્ણાંક 14 ને બીજો પૂર્ણાંક 16 છે આનો ગુણાકાર કરો એટલે 224 આપણને મળી જશે આગળ શું 0.5 છે એ સમીકરણ x² - 0.25 બરાબર 0 નું બીજ છે તો x² - 0.25 બરાબર 0 આપણે કિંમતો મૂકવાની તો x ની કિંમત 0.5 મૂકીએ એનો સ્ક્વેર ઓછા 0.25 બરાબર 0 0.5 નો સ્ક્વેર 0.25 થાય ઓછા 0.25 બરાબર 0 તો અહીંયા પણ 0 અને અહીંયા પણ 0 0 બરાબર 0 એટલે કે ડાબા બરાબર જબા થાય છે એનો મતલબ કે હા બીજ છે એવું કહેવાય ત્યાર પછીનો પ્રશ્ન જુઓ સમીકરણ 5√2 x² + 8x - 3√2 નો વિવેચક b બરાબર b² - 4ac b ની કિંમત મૂકવાની છે 8 એનો સ્ક્વેર -4 એ ની કિંમત છે 5√2 c ની કિંમત છે -3√2 8 નો વર્ગ કરો તો 64 થાય અહીંયા જો 4 પંચા 20 જોજો ખાસ ગુણાકાર બધાનો કરીએ 4 પંચા 20 અને 20 તરી 60 બરાબર છે 60 થાય અહીંયા તમે જો માઇનસ અને આ માઇનસ એટલે અહીંયા પ્લસ થઈ જાય હવે √2 ગુણ્યા √2 કરો એટલે ખાલી ને ખાલી 2 થઈ જાય પડી ખબર 4 પંચા 20 અને 20 તરી 60 અને √2 ગુણ્યા √2 એટલે 2 64 પ્લસ 60 દુ 120 કરવાનો સરવાળો તો કે 120 પ્લસ 60 180 ને 184 આપણો જવાબ થશે આગળ 16 x² - 3x + 5 ને વાસ્તવિક બીજ નથી એવું ચેક કરવાનું છે કરીએ આપણે b² - 4ac ની કિંમત કેટલી આવે ચેક કરી લઈએ એટલે આપણો જવાબ થઈ જશે b ની કિંમત છે -3 એનો સ્ક્વેર a ની કિંમત છે કઈ નહીં એટલે 1 અને c ની કિંમત છે અહીંયા 5 -3 નો સ્ક્વેર 9 થાય 5 ચોક 20 થાય એટલે કે -11 સાચી વાત છે મિત્રો d ની કિંમત માઇનસમાં આવે મતલબ કે એને વાસ્તવિક કોઈ બીજ નથી મળતું એટલે કે આ વિધાન આપણું કેવું છે સાચું છે સમીકરણ x² - 6x - 9 ના બીજ સમાન છે d બરાબર 0 આવવો જોઈએ ના આવે તો ખોટું b² - 4ac b ની કિંમત છે -6 એનો સ્ક્વેર 4 a ની કિંમત છે 1 અને c ની કિંમત છે -9 -6 નો સ્ક્વેર 36 માઇનસ માઇનસ પ્લસ 9 9 ગુણ્યા 4 કરો સાહેબ કેટલા 9 ચોક 36 માઇનસ માઇનસ પ્લસ છો જોજો ખાસ અહીંયા ભૂલ નહીં કરતા પાછા 36 પ્લસ 36 કેટલા આવે 72 આવે બરાબર ને ડી ની કિંમત તો 72 આવે છે ડી ની કિંમત તો મિત્રો 0 આવતી હોય ને ડી ની કિંમત કેટલી તો કે સાહેબ 0 આવતી હોય ને તો જ બીજ સમાન થાય એટલે આ વિધાન કેવું છે આપણું ખોટું છે આ બીજ સમાન નથી પણ કેવા છે અહીંયા બીજ આપણને ભિન્ન મળે છે આગળ સમીકરણ 5x² - 9x + 5 બરાબર 0 નો વિવેચક 181 છે ચેક કરી લઈએ આપણે સૂત્ર મૂકવાનું વિવેચકનું સૌથી પહેલા ચલો b ની કિંમત છે -9 નો સ્ક્વેર -4 a ની કિંમત છે 5 c ની કિંમત છે 5 -9 નો સ્ક્વેર 81 આવે 5 5 25 અને 25 ચોક કેટલા આવશે બોલો તો 5 5 25 ને 25 ચોક 100 તો
81 માઇનસ 100 કરો ને, 81 ને પ્લસ 100 નથી કરવાના, પણ 81 માઇનસ આપણે 100 કરવાના છે, બરાબર છે? તો કરો તો કેટલા? -19 આવશે. -19 આવી રહ્યા છે, મતલબ કે આ વિધાન આપણું કેવું છે? ખોટું છે, બરાબર છે મિત્રો? ક્લિયર છે ને? બધાને પાક્કું થઈ ગયું હશે હવે કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. તો આ હતો વિડીયો આપણો મિત્રો 1 માર્ક્સનો. તમામે તમામ વિદ્યાર્થીઓ પરફેક્ટલી આ બધું જ સોલ્વ કરી લેજો. આટલા વિકલ્પ કરશો ને તોય તમારે ઇનફ છે, તમારે બીજું કોઈ જગ્યાએ જોવા જવાની જરૂર નહીં પડે. 18 વિકલ્પોને પરફેક્ટલી સોલ્વ કરજો. બેઠે બેઠા વિકલ્પો પણ આવી શકે છે, અથવા આની જેવા સેમ ટુ સેમ કોપી ટુ કોપી પ્રશ્ન પણ આવી શકે છે. થોડી ઘણી રકમ ચેન્જ થઈ શકે છે, બાકી મિત્રો વધારાનું કાંઈ નથી આવવાનું. તમારે મિત્રો જો તમે નવા છો, ચેનલ પર પહેલી વાર આવ્યા છો, તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નચિકેત સ્ટડીને. અને મિત્રો તમને વિડીયો ગમ્યો પણ હશે એવી આપણે આશા રાખીએ છીએ. તો વિડીયોને એક લાઇક પણ કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 ના 2 માર્ક્સના પ્રશ્નને સોલ્વ કરવાના છે.